શું કાઢોડી? અરે રિવર પ્લાસ્ટિક થી રમેલી. રાખી દે ને. રિવર ને એની માસી રમેલ્યું. આ માએ કાચો ખાવ. અમે સાફ સફાઈ કરીએ છીએ બધા. આજે અમારો વેકેશનનો બીજો દિવસ છે. હજી પણ અમે કામ જ કરીએ છીએ. હજી નવરા નથી થયા. આ શાનું ઝાડ છે? કોઈની આઈડિયા છે? કોઈએ આ ઝાડ જોયું છે? શાનું ઝાડ છે આ? અમે સાફ સફાઈ કરીએ છીએ હજી. થોડુંક જ બાકી છે. દાડમ ને ખારેક, ઇઝરાયલ ખારેક છે. અમારી વાડી નથી, બાજુમાં છે. અમારું તો આ ઘર જ છે, જે મહેલ જેવું છે, જેમાં શાંતિ અને સુકૂન છે. બસ આને જ બસ સાફ સફાઈ કરીને અમે અહીંયા જ વેકેશન અમારું. આ ઘરમાં અમે આવીએ એટલે જૂની યાદો. અમારું બીજું ઘર પણ છે, પણ ત્યાં અમને મજા નથી આવતી. અમે આ જૂના ઘરમાં જ બસ અહીંયા જ આવીને અમારું વેકેશન હોય કે કોઈ બી છુટ્ટી હોય કે કોઈ બી ફેસ્ટિવલ કાંઈ બી હોય, અમે અહીંયા જ આવી. જુઓ અમારું કામ ચાલુ જ છે. હજી અમે હાર નથી માની. જે હાર અમે પૂરું કરીને જ રહીશું. બધી સાફ સફાઈનું કામકાજ. આ સીતાફળ છે, વાઢી નાખી હોય. ફ્રૂટ્સ તો બધા છે અમારા ઘરે, બધા શોખીન છે ઝાડ રાખવાના. હરેક ફ્રૂટ્સ અલગ અલગ જાતના, વેરાયટી. લીંબુ, અમને બધું ઓર્ગેનિક વસ્તુ જ પસંદ છે, એટલે અમે બધું ઘરે જ વાવીએ યા ફિર વાડીએ. આ છે એલોવેરા. એલોવેરા તો ઘણી જ ઉપયોગી છે, ઘણી જ, જે એક ઔષધિ છે. આ તો લીંબુ છે, આ ચીકુ છે, આ છે